નેતા રાધિકા રાઠવા ઉપર પોલીસ ફરિયાદ થઈ અને હવે આ મામલે મેદાને આવ્યા છે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા। જે રીતે આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે અને રાધિકા રાઠવા પર ફરિયાદ થઈ એને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ આદિવાસી વિસ્તારની રાજનીતિમાં દિવસે ને દિવસે ગરમાવો આવી રહ્યો છે। રાધિકા રાઠવા ઉપર પોલીસની છબી ખરડવામાં આવી છે એવા આક્ષેપોની સાથે ફરિયાદ થઈ છે અને હવે ચૈતર વસાવા મેદાને આવ્યા છે। ચૈતર વસાવાનું કહેવું છે કે જો રાધિકા રાઠવાની ધરપકડ કરી તો સમગ્ર આદિવાસી સમાજને અમે એકઠા કરીશું, અમે મોટી સંખ્યામાં તમારી જેલોમાં આવવાના છીએ, તમારે મહિનો કે વર્ષ જેટલું રાખવાનું હોય એટલું અમને રાખી લેજો એવી વાત હવે ચૈતર વસાવાએ કરી છે। કેટલાક પોલીસ અધિકારીઓ કાયદો વ્યવસ્થા કોર્ટ કચેરીમાં માનતા નથી, પોતાના અંગત સ્વાર્થ માટે કમલમમાં બેઠેલા નેતાઓના આદેશોનું પાલન કરે છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે। છોટાઉદેપુરના એસપીના કહેવા પ્રમાણે અમારા ઉમેદવારોને સામ દામ દંડભેદની નીતિથી ભાજપમાં જોડાવા દબાણ કરવામાં આવે છે એવા પણ આક્ષેપો ક્યાંક ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો રાધિકા રાઠવાની ધરપકડ થઈ તો હવે ક્યાંક આખો આદિવાસી સમાજ છે એને ભેગો કરીશું એવી વાત ચૈતર વસાવાએ કરી છે। વધુમાં આ વિષયને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું સૌથી પહેલા તો તે સાંભળીએ। જોહાર સાથીઓ, ગુજરાતની જનતાને આજે એક મહત્વના મુદ્દે હું ધ્યાન દોરવા માંગુ છું। ગુજરાત પોલીસમાં બે પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ નિભાવે છે। એક, જેમણે બંધારણના શપથ લીધા કે અમે ગુજરાતની જનતાને સુરક્ષા, સલામતી અને શાંતિ પૂરી પાડીશું, એવા લોકો પોતાની ફરજ જીવના જોખમે પણ પૂરી પાડી રહ્યા છે, કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરી રહ્યા છે। એવા તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને અમે સૌ સલામ કરીએ છીએ, વંદન કરીએ છીએ। પણ કેટલાક અધિકારીઓ એવા છે કે જેઓ સંવિધાનમાં માનતા નથી, કાયદા વ્યવસ્થામાં માનતા નથી, કોર્ટ કચેરી કાગળમાં માનતા નથી, બસ એમને પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના પ્રમોશન પોસ્ટિંગ માટે એ લોકો કેટલાક કમલમમાં બેઠેલા નેતાઓના આદેશોનું પાલન કરે છે। એમને વહાલા દવલા થઈ અને પ્રમોશન મેળવવા માટેનું એ લોકો કામગીરી કરે છે, જેનો અનુભવ અમને સતત ડગલે ને પગલે થઈ રહેલો છે। હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે પણ અમને અનુભવ થયો અને હવે જેવા પરિણામો બહાર આવ્યા એમાં પણ અમને હવે ધીરે ધીરે અનુભવ થવા લાગ્યો છે। જે પ્રકારે ગુજરાતની જનતાએ એક જિલ્લા પંચાયત, 12 જેટલી તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમને આપેલી છે અને છોટાઉદેપુરમાં પણ 13 જેટલા જિલ્લા પંચાયતના સભ્ય અમારા ચૂંટાયા છે। કવાંટ તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી બની છે। કદવાલમાં અમારી ટાઈ પડી છે। છોટાઉદેપુરમાં પણ ભાજપ સાથે ટાઈ પડેલી છે। ત્યારે છોટાઉદેપુરના એસપીના કહેવા પ્રમાણે ત્યાંની એલસીબી, એસઓજીના લોકો અમારા ઉમેદવારોના ઘરે જાય છે, ક્યાં તો એને બોલાવે છે અને એમની ગાડીઓમાં બેસાડીને એમને સામ દામ દંડ ભેદ નીતિનું ગણિત સમજાવે છે અને તમે ભાજપમાં જતા રહો એવું દબાણ કરે છે। ત્યારે એવા કેટલાક લોકોએ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાનું ધ્યાન દોર્યું કે આ વ્યક્તિ આ સમયે આ તારીખે અમારે ત્યાં આવ્યા હતા અને અમને આ પ્રકારની વાત કરીને ભાજપમાં જોડાવા માટેનું દબાણ કરી રહ્યા છે। એના પુરાવા છે અમારી પાસે, ભરૂચના છે, નર્મદાના છે, દાહોદના છે, તાપીના છે, સુરતના, બધાના પુરાવા છે। જ્યારે જરૂર પડશે તો અમે જનતા માટે એ પણ જાહેર કરીશું। ત્યારે આ બાબતનું અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ એક વિડીયોના માધ્યમથી પોલીસને વિનંતી કરી કે ભાઈ તમારું કામ એ જનતાની સેવા માટેનું છે, એ કામ બાજુ પર મૂકીને તમે રાજકીય પ્રવૃત્તિ કેમ કરો છો? અગર તમને રાજકીય પ્રવૃત્તિમાં એટલો રસ હોય તો તમે સ્વૈચ્છિક રાજીનામા આપો, વર્દી ઉતારો અને તમે ચૂંટણીઓ લડો તો ખબર પડશે કોના કેટલા, તમારામાં કેટલું પાણી છે। બસ આ જ વાત હતી ને। એટલી વાતમાં છોટાઉદેપુર એસપી લાજવાના બદલે ગાજી રહ્યા છે। એમના પોલીસને આદેશો કર્યા અને આદેશોને આધારે એક એફઆઈઆર અમારા જિલ્લા પ્રમુખ પર કરવામાં આવી છે। એમને એવું હશે કે રાધિકા રાઠવા ભાગી જશે અને અમારા ઉમેદવારોને અમે ડરાવી ધમકાવીને ભાજપમાં મોકલી આપીશું અને ભાજપની બોડી ત્યાં અમે ફિટ કરી દઈશું। એવું નથી। અમે લોકો ભૂતકાળમાં પણ ગુજરાતની જનતા માટે લડ્યા છે। આદિવાસીઓના હર હંમેશ હક અધિકાર માટે અમે લડ્યા છે।
સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે. આજે પણ લોકશાહી બચાવવા માટે અને સંવિધાનને બચાવવા માટે અમે લડીએ છીએ. અમે આવા તમારા ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે લડવાવાળા લોકો છે. જ્યારે પણ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે કે એમની અટકાયત કરીને એમને લઈ જવામાં આવશે કે એમને બોલાવવામાં આવશે, તે દિવસે સમગ્ર આદિવાસી સમાજ ગુજરાતની જનતાને અમે બોલાવીશું. સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જ્યાં પણ અમારી કામગીરી થાય છે એમને પણ અમે આહવાન કરીશું. અને તે દિવસે અમે મોટી સંખ્યામાં તમારી જેલોમાં આવવાના છે. તમારે મહિનો, વરસ જેટલું રાખવાનું એટલું અમને રાખજો, પણ અમે લડાઈ છોડવાના નથી. ગુજરાતની જનતાની ન્યાયની લડત અવિરતપણે અમે ચાલુ રાખીશું. એટલી વાત હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. ધન્યવાદ. જોહાર. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.